અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની ઘોર બેદરકારીના કારણે વધુ એક માસૂમ બાળકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, જેમાં શહેરના સરસપુર રખેલ વોર્ડ વિસ્તારમાં એક 4 વર્ષનું બાળક ઘર પાસે રમી રહ્યું હતું. તે દરમિયાન ગટરનું ઊભું મૂકેલું ભારેખમ ઢાંકણું અચાનક બાળક પર પડતા ઇજાગ્રસ્ત થયેલા બાળકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું, પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે મૃતક બાળકના પરિવારમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે. ત્યારે તંત્રની આ લાપરવાહી સામે પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 જાન્યુઆરીના રોજ અમદાવાદની મુલાકાતે આવવાના છે, જેને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા સુરક્ષા કારણોસર અમદાવાદમાં 11 અને 12 જાન્યુઆરી દરમિયાન 2 દિવસ નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યું છે. આ માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને આદેશ કરવામાં આવ્યો છે અને આ ઉપરાંત ઉત્તરાયણ માટે પણ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. ગાંધીનગરમાં દૂષિત પાણીને લીધે ટાઇફોઇડ વકરતા 100થી પણ વધુ દર્દી હાલ સારવાર હેઠળ છે, જ્યારે એક બાળકનું શંકાસ્પદ મૃત્યુ પણ થયું છે. ત્યારે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે રાજ્ય સરકારને નોટિસ ફટકારી મુખ્ય સચિવને 2 અઠવાડિયામાં વિગતવાર રિપોર્ટ રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે. ગુજરાતના આરોગ્ય વિભાગે ટાઇફોઇડના કુલ 70 એક્ટિવ કેસની પુષ્ટિ કરી છે અને હજુ પણ દર્દીઓ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા રોગચાળાને કાબૂમાં લેવા માટે શું પગલાં લેવામાં આવ્યા તેની વિગતો આપવા નિર્દેશ કરવામાં આવ્યો છે.